શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા પહેરાવવામાં આવ્યા અને ગુલાબ અને સૂર્યમુખીના 200 કિલો ફૂલોનો શણગાર કરવામાં આવ્યો। પ્રસિદ્ધ યાત્રાધામ સારંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 24/5/2025ને શનિવારના રોજ સારંગપુરમાં દાદાને વિશેષ ફૂલોનો શણગાર ધરાવવામાં આવ્યો છે। આજે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા ડિઝાઇનવાળા વાઘા પહેરાવ્યા છે। આ સાથે ગુલાબ, ઓર્કિડ અને સૂર્યમુખીના 200 કિલો ફૂલો સિંહાસનને મિક્સ ફૂલોનો દિવ્ય શણગાર કરાયો હતો। આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને સવારે 7 કલાકે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળા દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી। કષ્ટભંજન દેવ દાદાને 251 કિલો સુખડી, 300 ડઝન કેરી અને 100 કિલો જાંબુનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। સાંજે 4:30 કલાકે કષ્ટભંજન દેવ દાદાને દિવ્ય ષડોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું। દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ, પુષ્પ, ડાયફ્રૂટ વગેરે ધરાવવામાં આવેલ, પુષ્પ વર્ષા કરવામાં આવેલ। દાદાની દિવ્ય સંધ્યા આરતી 7 કલાકે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી, તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો। પૂજારી સ્વામીએ જણાવ્યું કે ગુલાબ, ઓર્કિડ અને સૂર્યમુખીના 200 કિલો ફૂલોનો સિંહાસનનો શણગાર કરાયો છે। 251 કિલો સુખડી, 300 ડઝન કેરી અને 100 કિલો જાંબુનો અન્નકૂટ ધરાવાયો છે। આ સાથે સાંજે 4 થી 6 રાજોપચાર પૂજન કરાશે। 108 કિલો ફૂલોનો અભિષેક કરાશે। 15 દિવસની મહેનતે 7 કારીગરો દ્વારા તૈયાર કરાયેલા પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા દાદાને પહેરાવ્યા છે, જેમાં પચરંગી ફૂલોની ડિઝાઇન છે।